જો સાહેબ, સૌથી પહેલાં સ્ટાર્ટિંગ ફેઝ છે આપણો. તો અત્યારે હાલની અંદર કન્વીનર સ્થાપવાની પ્રવૃત્તિ જે કાંઈ પણ છે એ ચાલુ થઈ ગઈ છે. કન્વીનર આપણા ઓલરેડી રાજકોટ, સુરત, અમદાવાદ, બરોડા અને ભાવનગરમાં ઓલરેડી છે. ઇન ધ સેન્સ કે મોટા જિલ્લા અને સારા એવા જિલ્લાની અંદર આપણી પાસે કન્વીનર ઓલરેડી છે. બરોબર. હવે હરેક ગામની અંદર, હરેક તાલુકાની અંદર, હરેક સિટીના અલગ અલગ સોસાયટી કે એરિયાની અંદર કન્વીનર સ્થાપવાની પ્રવૃત્તિ અત્યારે ચાલુ છે. હવે એ કન્વીનર ભાઈઓને અત્યારે સ્ટાર્ટિંગના ફેઝ ઉપર જ્યાં સુધી બધા કન્વીનરો સ્થપાઈ ન જાય ત્યાં સુધી શું કામ કરવાનું છે કે તમને ખ્યાલ હશે કે સાહેબ, આજે આપણે રામ જન્મભૂમિ ઉપર, અયોધ્યા ઉપર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે હરેક હિન્દુ ભાઈએ અને ઘણા મુસ્લિમ ભાઈઓએ પણ પોતાના ઘર ઉપર એક ભગવો લહેરાયો હતો, ધ્વજ લહેરાયો હતો. ગાડીની ઉપર પણ એને લહેરાયો હતો, બરાબર, લગાવેલો. તો સાહેબ, હાલની તારીખે એક ઘણા બધા ધ્વજ એવા થઈ ગયા છે કે જેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો કોઈ પણ વ્યક્તિ છે, બરોબર છે, આપણો કન્વીનર ભાઈ છે, એને સિમ્પલ રીતે કોઈ પણ ગાડી હોય કે કોઈ પણ ઘર હોય ત્યાં જઈને એટલું જ કહેવાનું છે કે સાહેબ તમે આ હવે હટાવી દો ને. બરાબર. તમારી કેપેસિટી ન હોય તો હું તમને લઈ આવીને આપીશ. તમને ભગવો લગાડવાનો શોખ છે અને લગાડવો જોઈએ, હું ના નથી પાડતો, બરોબર છે, પણ તમે આ હટાવીને બીજો કરી નાખો સાહેબ, આને નવો બદલાવી નાખો, બરોબર. પછી બીજા